નમસ્તે મિત્રો, આજે મેં બનાવ્યા છે એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ તેમજ પ્રોટીનથી ભરપૂર એવા રાજમા મસાલા, જે ટેસ્ટમાં લાજવાબ છે જ, સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે મેં આ 1 કપ રાજમા આખી રાત પલાળી રાખ્યા હતા. તો હવે એને આપણે ધોઈ લઈશું અને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. અને એમાં રાજમા ડૂબે એટલું પાણી એડ કરીશું. તો લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. હવે તમાલપત્ર, બાદિયા, ઇલાયચી, તજ અને લવિંગ એડ કરીશું. અને હળદર, મીઠું અને થોડું તેલ એડ કરી લઈશું. અને કુકરનું ઢાંકણ બંધ કરીને 7 થી 8 સીટી કરી લઈશું. અને હવે રાજમા આપણા બફાય ત્યાં સુધી હવે આપણે આગળની તૈયાર કરીશું. તેના માટે મેં આ 2 ડુંગળી, 3 ટામેટાં, 7 થી 8 કળી લસણ, 1 ઇંચ ટુકડો આદુ અને 2 લીલા મરચાં લીધા છે. તો જેને હવે આપણે કટિંગ કરી લઈશું. તો હવે અહીંયા આપણું કટિંગનું કામ પણ પૂરું થઈ ગયું છે. તો હવે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે ડુંગળી આપણે એડ કરી લઈશું અને થોડી વાર સાંતળીશું. અને હવે લસણ, આદુ અને મરચાં એડ કરી લઈશું. અને હવે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાંતળીશું. તો લગભગ આસો બદામી જેવો કલર થવો જોઈએ. પછી હવે ટામેટાં એડ કરીશું. અને ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે આપણે હવે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાંતળીશું. તો હવે ટામેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. અને ઠંડુ થાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. તો હવે આ બાજુમાં આપણે રાજમા ચેક કરી લઈશું. તો રાજમા બી સરસ આપણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે રાજમામાંથી આપણે ખડા મસાલા કાઢી લઈશું. તો હવે આમાં આપણા ખડા મસાલાની કોઈ જરૂર નથી. આની સરસ એવી ફ્લેવર આવી ગઈ છે. અને હવે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું. અને જીરું તતડે પછી આપણે હિંગ એડ કરીશું. અને હવે આપણે તૈયાર કરેલી પેસ્ટ એડ કરી લઈશું. અને બરાબર સાંકળીશું. અને મિક્સર બાઉલમાં થોડું પાણી લઈને આમાં એડ કરી લઈશું, જેથી આપણી ગ્રેવી નીચે ચોંટી નહીં. અને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. અને હવે મસાલા કરીશું. તો મરચું, ધાણા જીરું પાવડર, હળદર અને સરસ કલર આવે એના માટે આપણે મરચું એડ કરીશું, કાશ્મીરી. અને ફરી મસાલાને આપણે સરસ સાંતળીશું. અને હવે ગરમ પાણી એડ કરીશું. મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. બરાબર મિક્સ કરીશું. અને હવે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને હવે રાજમા એડ કરી લઈશું. અને ફરી થોડું પાણી ગરમ એડ કરીશું. તો અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવું. અને ચાખી લેવું. અને મીઠું ઓછું લાગે તો મીઠું એડ કરવું, કારણ કે આપણે 2 વાર આગળ મીઠું એડ કર્યું છે. અને હવે કસૂરી મેથી એડ કરીશું. અને થોડો ગરમ મસાલો એડ કરી લઈશું. અને 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું. તો તમે અહીંયા ઘીની જગ્યાએ બટર પણ એડ કરી શકો છો. અને હવે ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. અને હવે છેલ્લે લીલા ધાણા એડ કરી લઈશું. તો તૈયાર છે આપણા રાજમા મસાલા. તો તમે આને રાઈસ, રોટી, નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો, આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો
એ કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક કરીને શેર કરજો. તો ચાલો ફરી મળીશું આવી બીજી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.